ઓડ શહેરમાં ચાંદની ચોકમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી આનંદના ઓડ શહેરમાં તારીખ 22/1/2024ના દિવસે આખા ઓડ નગરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદની ચોકમાં ભજન મંડળના સભ્યો, યુવાનો તથા મહિલાઓએ સુંદર આયોજન કર્યું છે. ભજન કીર્તન કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો. દરેક ઘેર રંગોળી પૂરવામાં આવી હતી. ઓડ શહેરમાં સવારથી જ મંદિરોમાં તથા દરેક જગ્યાએ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. દરેક વિસ્તાર, મંદિરો તથા ઘરોમાં ધામધૂમ હર્ષ ઉલ્લાસપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે. હિન્દુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ પરમ અસ્તિત્વ માનવામાં આવે છે. કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો. તેમના ભાઈ બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો છે. તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા. ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ રામનું સ્મરણ છે. આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લગભગ દરેક મંદિર તથા ઘરોમાં દીપ પ્રગટાવી રામધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હવન, રાસ, ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે. મનમોહક ફૂલોથી સજાવટ દિવ્યતાને વધાવી રહી છે. મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું. અક્ષત કળશની પૂજા, મહાઆરતી, મહાપ્રસાદી, અસંખ્ય દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું.